જયા પાર્વતી વ્રત. અષાઢ સુદના દિવસે આ વ્રત શરૂ કરવાનું અને અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂર્ણ કરવાનું. છેલ્લા દિવસે જાગરણ કરવાનું. રોજ એકટાણું કરવાનું. તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવાનું. આ વ્રતથી સંતાન, સૌભાગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા. બંને પ્રભુભક્ત, તેથી તેમના આંગળેથી કોઈ વાચક પાછો જતો ન હતો. બધી વાતે સુખી, પણ શેર માટીની ખોટ હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા. એક દિવસ તેમના ઘેર નારદજીની પધામણી થઈ, ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું. નારદજી બોલ્યા, હે વિપ્ર, તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ. ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે. તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી, માટે ત્યાં જાઓ અને એકચિત્તે પૂજા કરો. તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે. આટલું કહી નારદજી રસ્તે પડી ગયા. બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બ્રાહ્મણી પણ સાથે હતી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંનેએ બિલીપત્રનો ઢગલો દેખાયો. ત્યાં જઈને બંનેએ બિલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા. પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બિલીપત્ર ચઢાવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા. આવી રીતે 5 વર્ષ આરાધના કરી, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે? એક વેરા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મળેલો પડેલો જોવામાં આવ્યો. ત્યાં એક સાપ ફરતો હતો. તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંતી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યાં તો માતા પાર્વતી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા. ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી. પાર્વતી માએ મળેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મળતી બેઠો થયો ને માના ચરણોમાં ઢળી પડ્યો. માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું, માટે તમારી ઈચ્છા હોય તે માંગો. બંનેએ પુત્રીની માંગણી કરી. પાર્વતીમાં બોલ્યા, એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે. બ્રાહ્મણી બોલી, માં, તમે કહેશો તેમ કરીશું. પાર્વતીમાએ બ્રાહ્મણીને કહ્યું, તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે. અષાઢ સુદ 13ના દિવસે આ વ્રતની શરૂઆત અને અષાઢ વ્રત 3ના દિવસે પૂર્ણાહુતિ કરવાની. વ્રતના 5મા દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોરું જમવાનું. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવવાની અને તેમને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના. છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું. તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના. આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય, તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે. આમ કહી પાર્વતીમાં અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા ને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું. વ્રતના પ્રભાવથી 1 વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો. પતિ પત્નીએ બહુ હર્ષ થયું અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફળ્યું તેવું વ્રત કરનારને તથા કથા વાંચનારને અને સાંભળનારને ફળજો. જય જયા પાર્વતી માં.